હેલો મિત્રો, જય રામાપીર. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીરનું અને પૃથ્વીરાજ ચૌહાણનો શું સંબંધ હતો. આપણે બધા રામદેવ પીરને પણ ઓળખીએ છીએ અને પૃથ્વીરાજ ચૌહાણને પણ ઓળખીએ છીએ, પણ તે બંને ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા છે. તો તેનો ઇતિહાસ આપણે આ વિડીયોમાં જાણીશું. તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રામદેવ પીરનો જન્મ પાંડવોના વંશમાં થયો હતો અને તેનો વિડીયો આપણી ચેનલ પર છે જ. આ અર્જુનની 65મી પેઢીએ અનંગપાલ નામના એક રાજા થઈ ગયા. આ અનંગપાલ એક સમયનો દિલ્હીનો ગાદીપતિ હતો. તેને માત્ર 2 દીકરીઓ જ હતી અને દીકરો ન હતો. તે દીકરીઓના નામ, એકનું નામ કમલા હતું અને એકનું નામ સુંદરી હતું. અનંગપાલને દીકરો ન હતો, આથી તે સારા જમાઈની શોધમાં લાગી ગયા કે જે મારી ગાદી સંભાળે, અને આ બંનેના વિવાહ કરી દેવામાં આવ્યા. કમલાના વિવાહ અજમેરના સોમેશ્વર ચૌહાણ સાથે કરવામાં આવ્યા અને સુંદરીના વિવાહ કનોજના વિજયપાલ રાઠોડ સાથે કરવામાં આવ્યા. પણ હવે ગાદી સોંપવાની વાત આવી. કમલાનો દીકરો હતો પૃથ્વીરાજ ચૌહાણ. અનંગપાલને થયું કે હું મારી ગાદી પૃથ્વીરાજ ચૌહાણને જ આપી દઉં, પરંતુ તેની મોટી દીકરી તો સુંદરી હતી અને તેનો દીકરો પણ મોટો હતો અને તેનું નામ હતું જયચંદ. પણ ગાદી પૃથ્વીરાજને સોંપવામાં આવી. આ વાતનું જયચંદને ખૂબ દુઃખ લાગ્યું. જયચંદ કહે કે મારી મા મોટી છે અને હું પણ પૃથ્વીરાજ કરતાં મોટો છું, તો ગાદી તો મને જ મળવી જોઈએ. અને જયચંદ ઈર્ષાથી સળગી ઉઠ્યો. પૃથ્વીરાજને પદભ્રષ્ટ કરવા માટે જયચંદે ગજનીના મહંમદ ઘોરીને બોલાવ્યા અને કહ્યું કે અડધું રાજ્ય તારું અને અડધું રાજ્ય મારું, આપણે પૃથ્વીરાજને હરાવવાનો છે. અને મહંમદ ઘોરીએ દિલ્હી ઉપર વારંવાર ચડાઈ કરી. જેટલી વખત આક્રમણ કરે પૃથ્વીરાજ ચૌહાણ તેને હરાવી દે. તે ચડાઈ કરે અને પૃથ્વીરાજ ચૌહાણ તેને હરાવી દે. અને 17 વખત ચડાઈ કરી, પણ એક વખત મહંમદ ઘોરી ઘણું બધું સૈન્ય લઈને આવ્યો અને જયચંદ પણ સાથે જ હતો. આ સંગ્રામ 3 દિવસ સુધી ચાલ્યો અને ત્રીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જ, સવારમાં જ રણસિંગા વાગ્યા છે, ઢોલ વાગ્યા છે, નોબતું વાગી છે અને યુદ્ધના રણકારા વાગ્યા છે અને ખૂબ મોટું યુદ્ધ થયું અને રાજપૂત સૈનિકો રણભૂમિમાં કામ આવી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણને લોઢાની સાંકળથી બાંધી દીધા મહંમદ ઘોરીએ અને મહંમદ ઘોરી તેને કાબૂલ લઈ ગયો. એમ કહેવાય છે કે એ યુદ્ધ ચાલતું હતું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણનો જીગરજાન મિત્ર કવિચંદ બારવટ એક બરદાઈ દેવીનું મંદિર હતું. ત્યાં રાસા નામના ગ્રંથની રચના કરતા હતા અને જ્યારે એ ગ્રંથ પૂર્ણ કરી મંદિરથી બહાર નીકળ્યા, ત્યાં તો સમસ્ત દિલ્હી ઉજ્જડ બની ગયું હતું અને સમાચાર મળ્યા પૃથ્વીરાજ ચૌહાણને તો ગિજની લઈ ગયા છે અને પોતે પણ ગિજની જાય છે. અને પૃથ્વીરાજ ચૌહાણને મળવા માટે બાદશાહને કહે છે કે મારે મારા મિત્રને એકવાર મળવું છે. જ્યારે તે પૃથ્વીરાજ ચૌહાણને મળવા જાય છે ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની આંખો બાદશાહે ફોડી નાખી હતી. કહે કે તારી આંખો કેમ ફૂટી ગઈ છે? તો કહે કે આ બાદશાહે, આ વિધર્મીએ વારંવાર મને ધર્મ પરિવર્તન કરવા માટે કહ્યું. મારી પાસે આવે અને કહે કે ધર્મ પરિવર્તન કરી નાખ, અને હું એની સામે આંખો ફાડીને જોઉં. ત્યારે કહે કે આંખો ફાડીને શું જોવે છે? અને ધગધગતા 2 લોખંડના સળિયા હતા, એ મારી આંખોમાં ભોગી દીધા છે. તે જ્યારે યુદ્ધ હારીને ભાગી ગયો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે તો તેને છોડી દીધો હતો, પણ આનો મોકો આવ્યો ત્યારે એને આંખો ફોડી નાખી. આંખો ફૂટી ગઈ છે. ત્યારે કવિચંદ બારવટે કહ્યું કે એક યુક્તિ શોધી કાઢું છું. તમે ના ન પાડતા અને કાનમાં આખી વાત કહી દીધી અને કહ્યું કે તું અત્યંત ગુણવાન છે, આમાં તું સમજી જાજે. અને એ બાદશાહને મળવા ગયા. કહ્યું કે મળી લીધા મિત્રને? કહે કે હા, એ મારો મિત્ર તો અજય છે, ભલે તમારી કેદમાં હોય, પણ એના જેવું શૌર્ય
એના જેવી ખુમારી, એના જેવી કુશળતા તમારા કોઈનામાં નથી. ભલે એ આંધળો છે, મારા મિત્ર પાસે સૌથી મોટી એક વિદ્યા છે, એ છે શબ્દવેદ. એ શબ્દવેદ કરી શકે છે. શબ્દ સંભળાય ત્યાં જ એનું તીર વાગે છે. તમારામાંથી કોઈ વ્યક્તિ પાસે એવું નથી. ઘોરીએ કહ્યું, એમ તો આ ચમત્કાર અમારે પણ જોવો છે. અને તેને મોટી સભાનું આયોજન કર્યું છે અને 7 લોખંડના તવા ઊભા કર્યા અને કહ્યું કે અંદરથી એક તવો વગાડવાનો, જે વાગે એના ઉપર બાણ છોડવાનું, અને બાણ છોડે અને બાણ નિશાન તાકી દે તો અમે સમજી જશું કે શબ્દવેદી બાણ જાણે છે. પૃથ્વીરાજને આંખો તો ન હતી, પણ છતાં તેની આંખે પટ્ટી બાંધી દેવામાં આવી અને 7 તવા રાખવામાં આવ્યા અને એક તવામાં અવાજ કર્યો અને પૃથ્વીરાજે બાણ લગાડ્યું અને જેવું બાણ છોડ્યું તે તીર સીધું જ એ તવામાં લાગ્યું અને લોખંડના તવાનો છેદ કરી નાખ્યો. ત્યાં તો બાદશાહ ઊભો થઈને બોલ્યો કે સાબાસ, આ છે શબ્દવેદી બાણ. તેનો શબ્દ સાબાસ પૃથ્વીરાજે સાંભળ્યો અને એ સમયે પૃથ્વીરાજના મિત્ર ચંદ બારોટે દુહામાં બતાવી દીધું કે મોહમ્મદ ઘોરી કેટલો ઊંચો છે. અને ચંદ બરદાએ દુહો કીધો, 4 વાસ 24 તસુ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન મત ચૂકે ચૌહાણ. તેને એ દુહામાં જણાવ્યું કે 4 વાસ અને 24 તસ અને 8 આંગળનું પ્રમાણ, એની ઉપર સુલતાન છે, તું ચૌહાણ ચૂકતો નહીં નિશાન. અને જેવો દુહો કહ્યો અને પૃથ્વીરાજ ચૌહાણે બાણ લગાડ્યું અને સીધું જ ઘોરીના ગળામાં આવીને લાગ્યું. એ સમયે કહેવાય છે કે બારોટે એક કટાર પોતાની પાસે રાખી હતી અને એક પૃથ્વીરાજને આપી હતી. એ લોકો મારવા આવે એ પહેલાં તો બંનેએ તો પોતાના પ્રાણ કાઢી નાખ્યા. અને આ બાજુ તેના નાના અનંગપાલ યાત્રામાં ગયા હતા. તે 12 વર્ષની યાત્રામાં ગયા હતા અને એનું તેને ફળ પણ મળ્યું. એ યાત્રા કરતાં કરતાં બદ્રીનાથમાં આવ્યા છે અને ત્યારે આકાશવાણી થઈ છે અને કહ્યું કે તે યાત્રા કરી છે એના ફળ રૂપે તારે ત્યાં 3 સંતાન થશે. અને ત્યાર પછી અનંગપાલને ત્યાં 3 સંતાનો થયા, અમજી, તોરણપાલજી અને શ્રવણજી. તેના અખેરાત થયા, તેના ભીમરાજ થયા, તેના જોગરાજ થયા અને તેના પછી રણસિંહ થયા. આ રણસિંહનો વિડીયો તો આપણે આગળ જ મૂક્યો છે. આ રણસિંહ એટલે રામદેવ પીરના દાદા અને તેને ત્યાં 8 સંતાનો હતા, પણ 6 સંતાનો મૃત્યુ પામ્યા અને તેમાંથી 2 જ રહ્યા, અજમલજી અને ધનરૂપજી. અને આ અજમલજીના ઘરે જ રામદેવ પીરે જન્મ લીધો હતો. જય રામાપીર, જય દ્વારકાધીશ. થેન્ક યુ ફોર વોચિંગ.